₹721 ભાવ થયો છે। એકદમ મોટી બમ્પર સાઈડમાં છે ને, ક્વોલિટી સારી છે। ₹721 ભાવ થયો છે। રેલી સુપર ક્વોલિટી માલ છે, કાંઈ ઘટે નહીં। એકદમ મોટી બમ્પર સાઈડ વાળો ₹721 ભાવ થયો। एक 51 आले बोणी करवो 151 ₹174 ભાવ થયો છે। આ ભાઈએ લઈ લીધી છે નવી ડુંગળી છે। ₹174 ભાવ થયો છે ભાઈ। હાવ કાચી ₹174 ભાવ થયો। અત્યારે છે બગાડવાળી છે। હા હા 174 ભાવ થયો। અત્યારે હવે ખેડૂતને ઉપાડવી પડે એ પોઝિશન વરસાદના લીધે ₹174 ભાવ થયો નવી ડુંગળી। ગણપતિ ₹666 ભાવ થયો છે। સાઈઝ વાળો માલ છે, જોઈ શકો છો તમે। થોડી કાળી પત્તી થઈ ગઈ છે, બાકી માલ સારો છે। ₹666 ભાવ થયો છે। ગઈકાલે આના 666 જ ભાવ થયા હતા, આજે 666 જ ભાવ થયા। બજાર એવું ને એવું કાલ જેવું છે હજી। હલો સુપર માલ વિશાલાલ આટલો બધો તો ઠલવાઈ ગયો। ₹671 ભાવ થયો છે। સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે। ₹671 ભાવ થયો છે। મીડિયમ સાઈઝ છે, આવડી મીડિયમ સાઈઝ હોતી છે, ઝીણી સાઈઝ હોતી છે, મોટી સાઈઝ હોતી છે, થોડીક મીડિયમ ક્વોલિટી હોતી છે ને સારી ક્વોલિટી હોતી છે। ₹671 ભાવ થયો છે। ₹706 ભાવ છે। સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે, ગુલાબી પત્તી ઉપર છે, બાકી ક્વોલિટી એક નંબર છે, ગમી જાય એવી ડુંગળી છે। ₹706 ભાવ છે। સુપર ક્વોલિટી છે, કાંઈ ઘટે ને એવું ચમકે એકદમ। આમ ડુંગળી ગમી જાય એવી ડુંગળી છે। ₹706 ભાવ છે। આની અંદર કોક પત્તી આવા થઈ ગયેલા છે, કોકો ગાંઠિયા છે, બહુ નથી। ₹706 ભાવ છે, બાકી ક્વોલિટી સારી છે। ₹706 31
71 71 81 83 486 રૂપિયા ભાવ થયો છે ગુલટીનો, જોઈ શકો છો. હાલ અત્યારે વાવાવાળાની ગરાકી છે એટલે થોડીક ગુલટીમાં ભાવ સારા છે. 486 રૂપિયા ભાવ થયો છે. આ ક્વોલિટી તમે જોઈ લ્યો, એની અંદર ઉગેલા હોતે છે, બગાડ હોતે છે, બધું છે. 486 રૂપિયા ભાવ થયો. ₹741 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે. 741 રૂપિયા ભાવ થયો છે. સારી ક્વોલિટી માલો. 741 રૂપિયા, સુપર એક નંબર ક્વોલિટી છે. 741 રૂપિયા ભાવ છે. હાલો હાલો હારું પછી માલ નથી. 786 રૂપિયા ભાવ થયો છે. એકદમ મોટી બમ્પર સાઈઝ છે, મીડિયમ સાઈઝ હોતી છે. આની અંદર 786 રૂપિયા ભાવ થયો છે. અમરેલીનો માલ છે. 786 રૂપિયામાં વેચાણો. હાઈટનો હાઈએસ્ટ ભાવ આ થયો છે 786. સુપર ક્વોલિટી માલ છે, કાંઈ ઘટે ને એવો માલ છે. 786 રૂપિયામાં વેચાણો. તો ફાઇનલી ખેડૂત મિત્રો, હાલ ભાગ 2 માં બજાર ભાવ જોઈએ તો આ પ્રમાણે હતા. ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરી તો 786 રૂપિયા સુધીના હાલ 3 નંબરના છાપરામાં બજાર ભાવ બોલ્યા છે. 3 નંબરના છાપરામાં આપ જોઈ શકો છો છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે. ત્યારબાદ 1 નંબરના છાપરામાં હજી હરાજીનું કામકાજ બાકી છે. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું હવે પાછા સોમવારે. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.